નમસ્કાર દર્શક મિત્રો, આઈચઆરઆઈટીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચના સુપરમાર્કેટમાં ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં ભયંકર આગના પગલે આજુબાજુના વેપારીઓના જીવ તાળવે ચોંટ્યા। એમજી રોડ ઉપર સ્ક્રેપ માર્કેટના ગોડાઉનમાં આગથી ફાયર ફાઈટર દોડતો। ભરૂચમાં મત ગણતરી પહેલા જ મનસુખ વસાવાને ચૈતર વસાવાએ જીતનો આસ્વાદ વ્યક્ત કર્યો। મનસુખલાલે 3 લાખની લીડ સાથે જીત મેળવવાની આશા વ્યક્ત કરી તો ચૈતર વસાવાએ પણ 50,000 મતથી જીત મેળવવાનો આસ્વાદ વ્યક્ત કર્યો। ભરૂચના સોનેરી મહેલનું પાલિકાનું પાણી પીવાલાયક ખરું? જર્જરિત ટાંકી સ્થાનિક રહીશો માટે ભયનો માહોલ ઉભો કરતી। જર્જરિત ટાંકીની તિરાડોમાંથી પાણીના ફુવારા ઉડતા સ્થાનિકોમાં ભયનો માહોલ। કેજે પોલિટેકનિક કોલેજ ખાતે મતગણતરીની તૈયારીઓને આખરી ઓપ। તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો। ભરૂચ લોકસભા બેઠક 7 વિધાનસભા મત વિસ્તારને આવરી લેતી સાંસદીય મત વિસ્તાર ગણવામાં આવે છે। 7 વિધાનસભા મત વિસ્તારમાંથી 6 વિધાનસભા મત વિસ્તાર ભાજપની માનવામાં આવે છે અને એટલા માટે જ ભરૂચ લોકસભા બેઠક ઉપર મનસુખ વસાવા 6 ટર્મથી સતત જીત મેળવતા આવ્યા છે। 7મી વખત પણ ઉમેદવારી કરવાનો મોકો મળતા જ 3 લાખ મતની લીડ સાથે જીત મેળવવાની આશાઓ વ્યક્ત કરી રહ્યા છે। મતગણતરી પહેલા જ મનસુખ વસાવાએ કહ્યું હતું કે ભરૂચ બેઠક ઉપર 7મી વખત પણ મોદી લહેર જ ચાલશે। ભરૂચમાં ઘણા ફેક્ટરો નડ્યા છે એટલે પક્ષ દ્વારા 5 લાખના મતની લીડ આપવામાં આવી હતી તે ઓછી થઈને 3 લાખ થઈ શકે છે, પરંતુ જીતશે તો ભાજપ જ, કારણ કે ભારતીય જનતા પાર્ટી એક મજબૂત પાર્ટી માનવામાં આવે છે અને પ્રધાનમંત્રીએ અનેક યોજનાઓ લાભાર્થીઓ માટે મૂકી છે। એટલે ભરૂચ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીનો 3 લાખ મતની લીડ સાથે જીત નક્કી છે તેવો આસ્વાદ ઉમેદવાર મનસુખ વસાવાએ વ્યક્ત કર્યો હતો। હરીફ ઉમેદવાર ભરૂચ બેઠકના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારે પણ કોંગ્રેસનું ચિહ્ન ઈવીએમ મશીનમાં ગુમ હતું। ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાને જાહેર કરવામાં આવ્યા હતા। ચૈતર વસાવાએ પણ જોરશોરથી પ્રચાર પ્રસાર કર્યો છે, જેના પગલે કોંગ્રેસના મતો પણ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા તરફ રહ્યા છે અને ચૈતર વસાવાનો પણ આદિવાસીઓમાં પણ સારો ક્રેઝ રહ્યો છે। આ બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ પણ 50,000થી વધુ મતોની લીડ સાથે જીત મેળવવાની આશાઓ વ્યક્ત કરી છે। સમગ્ર દેશમાં લોકસભા બેઠકની મત ગણતરી 4 જૂન 2024ના રોજ થનાર છે। ભરૂચ લોકસભાની બેઠકની પણ મત ગણતરી કેજે પોલિટેકનિક કોલેજ ખાતે થનાર છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મત ગણતરીની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે। જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરા, ડીડીઓ પીએ જોશી, ચૂંટણી ઓબ્ઝર્વર સંદીપ કૌર, નાયબ ચૂંટણી અધિકારી સુપ્રિયા ગાંગોલી સહિતના અધિકારીઓ મત ગણતરી સ્થળની સહિત મુલાકાત લઈને તૈયારીઓની સમીક્ષા કરી હતી। આ તમામ અધિકારીઓ ભરૂચ લોકસભા સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ કરજણ, ડેડિયાપાડા, જંબુસર, વાગરા, ઝઘડિયા, ભરૂચ અને અંકલેશ્વર મળી 7 વિધાનસભામાં વિધાનસભા દીઠ અલગ અલગ 14 ટેબલો પર ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવનાર છે, જેમાં એક ટેબલ દીઠ એક માઇક્રો ઓબ્ઝર્વર, એક કાઉન્ટિંગ સુપરવાઇઝર, એક આસિસ્ટન્ટ સુપરવાઇઝર રહેશે। કુલ 7 વિધાનસભા મળી 98 ટેબલ પર એકી સાથે મત ગણતરી પ્રક્રિયા હાથ ધરાશે, જ્યારે 18 ટેબલ ઉપર પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે। આ સાથે વિધાનસભા બેઠક મળી કુલ 471 જેટલો સ્ટાફ મત ગણતરીમાં હાજર રહેનાર છે। સમગ્ર લોકસભા બેઠકમાં 23 રાઉન્ડમાં સંપન્ન થનાર છે, જે અંગે કલેક્ટર તુષાર સુમેરાએ પણ માહિતી આપી હતી કે જે પોલિટેકનિક કોલેજ ખાતે મત ગણતરી હોય, કોલેજ રોડ ઉપર વાહનોની અવરજવર ઉપર પણ આવતીકાલ માટે પ્રતિબંધ ફરમાવી દેવાયો છે। અંકલેશ્વરની દારૂલ ઉલામમાં પોલીસના દરોડા દરમિયાન 165 કિલોગ્રામ ગૌમાંસ સાથે 4 ખાટકીઓને ઝડપી પાડવામાં હતા। પોલીસે તપાસ દરમિયાન દારૂલ ઉલમના એક ટ્રસ્ટી અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોર સામે પણ ગુનો નોંધ્યો છે। દરોડા દરમિયાન મળેલ માંસના જથ્થાનો તપાસ અર્થે એફએસએલ અર્થે મોકલવામાં આવે છે, જ્યાંથી માંસ ગૌમાંસનું હોવાનું રિપોર્ટ આવતાની સાથે જ પોલીસ કાર્યવાહી કરી છે। અંકલેશ્વરની સુરતી ભાગોળની ઉમરવાડા ગામ તરફ જવાના રોડ ઉપર દારૂલ ઉલમ આવેલું છે, જેમાંથી પતરાવાડી ઓરડીમાંથી 4 ઈસમો પશુ કાપવાના સાધનો અને 165 કિલો ગૌમાંસ સાથે ઝડપાઈ ગયા હતા। સ્થળ ઉપરથી પશુના અંગોના અવશેષો પણ મળી આવ્યા હતા।
માંસના જથ્થાને તપાસ અર્થે FSL અર્થે મોકલ્યો છે, જેનો રિપોર્ટમાં માંસ ગૌમાંસ હોવાનો ખુલાસો થયો હતો. આ ગુનામાં ટ્રસ્ટી માર્કોન્ડ મોહમ્મદ ઇકબાલ મુઝજી અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરની પણ અટક કરી છે. ઘટનામાં અન્ય એક ઇસમને પણ પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. દારૂલ ઉલમમાં 600 જેટલા બાળકો અભ્યાસ કરતા હોય ત્યારે તેમના પર આની વિપરીત અસર પણ પડી શકે છે. શૈક્ષણિક સંકુલમાં આવી પ્રવૃત્તિ કરવામાં આવતા પોલીસે કાર્યવાહી કરી છે. ભરૂચ 22 લોકસભા બેઠક મત વિસ્તારમાં 4 જૂન 2024ના રોજ KJ પોલિટેકનિક કોલેજ ભરૂચ ખાતે મતગણતરી યોજાશે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતગણતરી માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે. KJ પોલિટેકનિક કોલેજ ભરૂચ ખાતે યોજાનારી મતગણતરીમાં 22 ભરૂચ લોકસભા સંસદીય મત વિભાગમાં 137 કરજણ, 149 ડેડિયાપાડા, 150 જંબુસર, 151 વાગડા, 152 ઝઘડિયા, 153 ભરૂચ અને 4 મળી અંકલેશ્વર મળી 7 વિધાનસભામાં વિધાનસભા દીઠ અલગ અલગ 14 ટેબલો પર મતગણતરી હાથ ધરાશે. 7 વિધાનસભા મળી 98 ટેબલ ઉપર એકી સાથે મતગણતરી હાથ ધરાશે, જ્યારે 18 ટેબલ ઉપર પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરવામાં આવનાર છે, જેમાં એક ટેબલ દીઠ એક માઇક્રો ઓબ્ઝર્વર, એક કાઉન્ટિંગ સુપરવાઇઝર અને એક આસિસ્ટન્ટ સુપરવાઇઝર હાજર રહેશે. 22 ભરૂચ સંસદીય મત વિસ્તારમાં 147 કરજણના 239 મતદાન મથકોમાં અંદાજિત 18 રાઉન્ડમાં ગણતરી થશે. 149 ડેડિયાપાડામાં 313 મતદાન મથકોમાં અંદાજિત 23 રાઉન્ડમાં ગણતરી થશે. 150 જંબુસરમાં 272 મતદાન મથકોના અંદાજિત 20 રાઉન્ડમાં મતગણતરી થશે. 151 વાગડામાં 249 મતદાન મથકોમાં અંદાજિત 18 રાઉન્ડમાં મતગણતરી યોજાશે. 152 ઝઘડિયામાં 313 મતદાન મથકોમાં અંદાજિત 23 રાઉન્ડમાં મતગણતરી યોજાશે. 153 ભરૂચમાં 260 મતદાન મથકોના અંદાજિત 18 રાઉન્ડમાં 154 અંકલેશ્વરમાં 247 મતદાન મથકોના અંદાજિત 18 રાઉન્ડમાં કુલ 1893 મતદાન મથકોની એક સાથે 23 રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવનાર છે અને હાર જીતને લઈ ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. ભરૂચના સોનેરી મહેલ ખાતે નગરપાલિકાની પાણીની ટાંકી આવેલી છે અને ઘણા વિસ્તારોમાં પાણીની ટાંકીમાંથી પાણી સપ્લાય કરવામાં આવે છે. પાણીની ટાંકી જર્જરિત હોવા છતાં નવી ટાંકી ઊભી કરવામાં પણ આવી છે. નવી પાણીની ટાંકી હોવા છતાં જર્જરિત અને તિરાડોવાળી પાણીની ટાંકીમાં પાણીનો પ્રવાહ સંગ્રહ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે જર્જરિત પાણીની ટાંકી તિરાડોમાંથી વારંવાર પાણીના ફુવાળા ઉડતા સ્થાનિક લોકો ચોમાસાનો અનુભવ કરી રહ્યા છે અને તિરાડોના કારણે પાણીના ફુવાળા ઉડવાથી અને પાણી નીચે ટપકવાથી જમીનના પાયા નબળા થવાના કારણે પણ ગમે ત્યારે પાણીની ટાંકી ધસી પડે તો આજુબાજુમાં રહેતા 100થી વધુ મકાનના લોકોને જીવનું જોખમ ઊભું થાય તેવો ભય ઊભો થયો છે, જેના કારણે નગરપાલિકાની નિષ્ક્રિયતા સામે સ્થાનિકો મેદાનમાં ઉતર્યા છે અને જર્જરિત પાણીની ટાંકી બંધ કરી નવી પાણીની ટાંકીમાં સપ્લાય જોઈન્ટ કરવા માટેની માંગ સ્થાનિકો કરી રહ્યા છે. ભરૂચ નગરપાલિકાની સોનેરી મહેલ વિસ્તારની જર્જરિત પાણીની ટાંકી અત્યંત જર્જરિત હોય સાથે તિરાડોમાંથી પાણીના ફુવાળા ઉડતા હોય તે અંગેનું નિરીક્ષણ કરવામાં આવતા ભરૂચવાસીઓને પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે તે પીવાલાયક છે કે કેમ તેવા પ્રશ્નો પણ ઊભા થઈ ગયા છે અને ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા છે. પીવાનું પાણી અત્યંત ગંદુ અને દુર્ગંધવાળું હોવાના ચોંકાવનારા દ્રશ્યો પણ જોવા મળી ગયા છે. ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલા પટેલ સુપરમાર્કેટમાં હેવલસ ઇલેક્ટ્રોનિક્સ દુકાન આવેલી છે અને આ દુકાનમાં બપોરના સમયે કોઈ અગ્રમ્ય કારણોસર આગ ફાટી નીકળતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના કારણે દુકાનમાં રહેલા લોકોનો તો બચાવ થયો હતો, પરંતુ આગના કારણે આજુબાજુના વેપારીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા અને તેની ઉપર રહેલી અન્ય દુકાનોમાં પણ આગની લપેટમાં આવે તેવા એંધાણો જોવા મળ્યા હતા અને સંપૂર્ણ 3 માળની ઇમારતમાં આગ પ્રસરી ગઈ હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર ફાઇટર અને જાણ કરવામાં આવતા જ તાત્કાલિક દોડી આવી પાણીનો માળો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ દુકાનમાં રહેલા સમગ્ર માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગ લાગવાના કારણે લોકોના ટોળે ટોળા પણ એકત્ર થઈ ગયા હતા. ત્યારે દુકાન 3 માળની ઇમારત હોય તો આમાં ફાયર એનઓસી લેવાય હતી કે કેમ તે પણ એક તપાસનો વિષય બની ગયો છે. આગના પગલે આજુબાજુના લોકોના વેપારીઓના પણ જીવ તાળવે ચોંટી ગયા હતા. ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર પણ ભંગાળિયા અને ત્યાં આગ લાગી હોવાના અહેવાલો સામે આવ્યા હતા અને આગે પણ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ લાગવાની જાણ ફાયર ફાઇટરને કરવામાં આવતા ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગ ઉપર પાણીનો માળો ચલાવી કાબુ ઉપર લેવાના પ્રયાસો કર્યા હતા. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર.
ભરૂચના સુપરમાર્કેટમાં ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં ભયંકર આગના પગલે આજુબાજુના વેપારીઓના જીવ તાળવે ચોંટ્યા. એમજી રોડ ઉપર સ્ક્રેપ માર્કેટના ગોડાઉનમાં આગથી ફાયર ફાઈટર દોડતો. ભરૂચમાં મત ગણતરી પહેલા જ મનસુખ વસાવા અને ચૈતર વસાવાએ જીતનો આસ્વાદ વ્યક્ત કર્યો. મનસુખલાલે 3 લાખની લીડ સાથે જીત મેળવવાની આશા વ્યક્ત કરી તો ચૈતર વસાવાએ પણ 50,000 મતથી જીત મેળવવાનો આસ્વાદ વ્યક્ત કર્યો. ભરૂચના સોનેરી મહેલનું પાલિકાનું પાણી પીવાલાયક ખરું? જર્જરિત ટાંકી સ્થાનિક રહીશો માટે ભયનો માહોલ ઉભો કરતી. જર્જરિત ટાંકીની તિરાડોમાંથી પાણીના ફુવારા ઉડતા સ્થાનિકોમાં ભયનો માહોલ. કેજે પોલિટેકનિક કોલેજ ખાતે મતગણતરીની તૈયારીઓને આખરી ઓપ. તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.